ગુજરાતના દરેક ઓપરેટરને NCAER નો રિપોર્ટ સબમિટ કરવાનો છે. તો આ રિપોર્ટ કેવી રીતે ભરવો એના વિશે હું તમને માહિતી આપું છું. તો સૌથી પહેલા આવે છે રજિસ્ટ્રાર કોડ અને EA કોડ. તો અહીંયા તમે જોશો તો તમારા રજિસ્ટ્રારનું નામ અને EA કોડ આપેલું હશે. રજિસ્ટ્રાર કોડ EA કોડ બંને આપેલા છે. તો એ પ્રમાણે તમારે રજિસ્ટ્રાર ડિપાર્ટમેન્ટનું નામ સિલેક્ટ કરવાનું છે. એના પછી આવે છે ઓપરેટરનું નામ. તો તમારું નામ લખવાનું છે અહીંયા. એના પછી આવશે ઓપરેટર આઈડી. તો જે આઈડી થી તમે આધાર સોફ્ટવેર લોગિન કરો છો એને ઓપરેટર આઈડી કહેવાય છે. જે GJPNY_ એ પ્રમાણે સ્ટાર્ટ થતી હશે. તો એ ઓપરેટર આઈડી અહીંયા લખવાની છે. એના પછી આવશે સ્ટેશન આઈડી. તો જ્યારે બી તમે આધાર સોફ્ટવેર લોગિન કરો છો ત્યારે નીચે ગ્રે કલરની એક લાઈન આવશે. એ લાઈનની અંદર તમારે સ્ટેશન આઈડી લખેલો હશે, જેની જોડે રજિસ્ટ્રાર કોડ અને એ કોડ પણ લખેલો હશે. તો એ 5 આંકડાનો જે નંબર છે એને સ્ટેશન આઈડી કહેવાય છે. સ્ટેશન આઈડી નો મેં વચ્ચે ફોટોગ્રાફ શેર કરેલો છે કે ક્યાંથી સ્ટેશન આઈડી જોઈ શકાય છે. ઠીક છે. એના પછી આવશે NSCIT પ્રમાણપત્ર નંબર. તો તમે આધાર ઓપરેટર બનવા માટે જ્યારે જે NSCIT નું સર્ટિફિકેટ લીધેલું છે, બરાબર, એનો નંબર અહીંયા લખવાનો છે. NS અને NO થી સ્ટાર્ટ થતો હશે. એ 8 આંકડાનો નંબર આવશે. એ નંબર અહીંયા લખવાનો છે. એના પછી તમે એક્ઝામ કઈ તારીખે ક્લિયર કરેલી છે એ સર્ટિફિકેટની અંદર ડેટ પણ આપેલી હશે. તો એ તારીખ અહીંયા લખવાની છે. એના પછી એ NSCIT નું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું છે. સર્ટિફિકેટની સાઇઝ 1 MB થી ઓછી હોવી જોઈએ. જો વધારે હશે તો અહીંયા અપલોડ થઈ શકશે નહીં. એના પછી છે લોકેશન ઇન્ફોર્મેશન. તો અહીંયા તમે ચૂઝ કરશો તો તમે કયા જિલ્લાના ઓપરેટર છો એ તમારે જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરવાનો આવશે. તો કોઈ નવસારી છે, પંચમહાલ છે, તો તમારે જે ડિસ્ટ્રિક્ટ લાગતું હોય ડિસ્ટ્રિક્ટ અહીંયા સિલેક્ટ કરવાનું છે. એના પછી આવે તાલુકાનું નામ. તો તમારે કયું તાલુકો લાગે છે તાલુકો અહીંયા લખવાનો. એના પછી પિનકોડ લખવાનો છે અને સેન્ટર નામ આવશે. તો તમારા સેન્ટરનું નામ શું છે? આપણે વચ્ચે ઇન્ફોર્મેશન આપેલી છે કે સેન્ટર નેમ, સેન્ટર એડ્રેસ કેવી રીતે લખવું. તો સેન્ટરનું નામ એક્ઝામ્પલ તરીકે અડાલજ ગામનું સેન્ટર છે તો સેન્ટરનું નામ આવશે અડાલજ ગ્રામ પંચાયત. ઠીક છે. એના નીચે આવશે સેન્ટરનું એડ્રેસ. તો તમારી ગ્રામ પંચાયત છે, જેમ કે અડાલજ ગ્રામ પંચાયત છે, એ કઈ જગ્યાએ એનું પ્રોપર લોકેશન આવવું જોઈએ. કોઈ નજીકમાં સ્કૂલ, કોલેજ છે કે કોઈ શેરી છે, કોઈ રસ્તો છે, બરાબર, તો એ પ્રમાણેનું આખું લોકેશન એડ્રેસ લખવાનું છે અહીંયા, સેન્ટરનું એડ્રેસ. એના પછી જે કરશું તમારા કેન્દ્ર ઉપર વેરીફાઈ ઉપલબ્ધ છે કે નહીં. તો હા, આપણે વેરીફાયરમાં યસ આવશે. અને એઝ અ વેરીફાયર આપણે તલાટી આવે છે, તલાટી કમ મંત્રી આપણે વેરીફાયર બનાવેલા છે. તો અહીંયા સિલેક્શન આવશે તલાટી કમ મંત્રી દરેક સેન્ટરમાં. ઠીક છે. એના પછી આવે કે તમારા સેન્ટર ઉપર કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. તો ફર્સ્ટ છે કે વ્હીલચેર. વ્હીલચેર, આમાં વ્હીલચેરનો ઓપ્શન આપેલું છે. તો જે સેન્ટર ઉપર વ્હીલચેર અવેલેબલ છે એ લોકો યસ લખે. જે સેન્ટર ઉપર નથી એ લોકો નો લખી શકે છે. બરાબર. હવે વ્હીલચેર કેવું કે કોઈ વ્યક્તિ અપંગ છે, બીમાર છે, ચાલી નથી શકતું, બરાબર, તો એને લાવવા લઈ જવા માટે જે ચેર આપણે યુઝ કરીએ છીએ એને વ્હીલચેર કહેવાય. બાકી બીજી કોઈ ચેરનો ફોટોગ્રાફ પાડીને અહીંયા મૂકવાનો નથી. જો કોઈ સેન્ટર ઉપર નથી તો ઇટ્સ ઓકે, એ નો કરી શકે છે. એના પછી આવે છે રેમ્પ ઉપલબ્ધ છે કે નથી. જો તમારા સેન્ટર ઉપર હોય ઉપલબ્ધ તો તમારે યસ કરવાનું છે, નથી તો તમે નો સિલેક્ટ કરી શકો છો. એના પછી ડ્રિંકિંગ વોટરનો ઓપ્શન છે. તો પીવાનું પાણી તો ઓલમોસ્ટ દરેક જગ્યાએ હોય, પણ જ્યાં અવેલેબલ નથી ત્યાં તમે નો કરી શકો છો. ઠીક છે. અને જે જગ્યાએ અવેલેબલ છે ત્યાં એનો ફોટોગ્રાફ પાડીને અહીંયા અપલોડ કરવાનો છે. એના પછી બીજી કઈ સુવિધાઓ તમારા સેન્ટર ઉપર છે. તો આમાંથી 4માંથી કોઈ સુવિધાઓ હોય તો એમાં યસ કરવાનું છે, ટિક કરવાનું છે. અને એમાંથી કોઈ બી સુવિધા નથી તો લાસ્ટ ઓપ્શન છે કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો એ સિલેક્ટ કરીને આગળ નેક્સ્ટ કરવાનું છે. હવે મેઇન વસ્તુ છે કે રેટ ચાર્ટ અને ડોક્યુમેન્ટ લિસ્ટ. આપણે દરેક સેન્ટરને રેટ ચાર્ટ અને ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલું છે. રેટ ચાર્ટ એટલે કે આધારની સર્વિસો માટે સરકારે જે નક્કી કરેલા રૂપિયા છે એ એનો આખો ચાર્ટ બનાવેલો છે. ન્યૂ એનરોલમેન્ટ છે, ડેમોગ્રાફી અપડેટ છે, બાયોમેટ્રિક અપડેટ છે, એની માટેનો જે રેટ ચાર્ટ બનાવેલો છે એ રેટ ચાર્ટ સેન્ટર ઉપર લગાવેલો હોવો જોઈએ. એની સાથે સાથે ન્યૂ ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલી છે કે નથી મળેલી, જે નવી ગાઈડલાઈન આવી છે પોલિસીની, બરાબર, એની ટ્રેનિંગ આપણે હમણાં રિસન્ટલીમાં આપેલી છે. તો અહીંયા યસ આવશે. એના પછી વર્ગખંડ તાલીમનું છે. તો અહીંયા બી એનો જે ફોટોગ્રાફ છે આપણે ટ્રેનિંગનો એ અહીંયા તમારે અપલોડ કરી દેવાનો છે. જો નથી તો કોઈ ઇસ્યુ નથી, હું લાસ્ટમાં એક ફોટોગ્રાફ તમને આપીશ નો ઇમેજનો, એ અહીંયા તમારે અપલોડ કરી દેવાનો છે.
એના પછી તાલીમ લીધી છે એ પ્રમાણે શું તમે લોકો કામ કરો છે કે નથી કરતા, તો અહીંયા યસ લખવાનું છે. એના પછી આવશે LMS નું આવશે, તો જે લોકો જોડે LMS સર્ટિફિકેટ છે એ લોકોએ યસ કરવાનું છે અને અહીંયા સર્ટિફિકેટ સબમિટ કરવાનું છે. જે લોકો જોડે નથી તો અહીંયા નો સિલેક્ટ કરવાનું છે. અને બને એટલી વહેલી તકે તમે પોતાનું LMS સર્ટિફિકેટ લઈ લેજો LMS પોર્ટલ ઉપરથી. એ સર્ટિફિકેટ કેવી રીતે લેવું એનો બી એક આપણે મેસેજ ગ્રુપમાં શેર કરી દીધેલું છે બધાને. એના પછી છે બાયોમેટ્રિક એક્સેપ્શન માટે તમને ટ્રેનિંગ આપેલી છે કે નહીં, તો અહીંયા યસ આવશે. ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે કાં તો પછી ન્યૂ એનરોલમેન્ટ કે અપડેટ કરવા માટે જે ફોર્મ છે એ ફોર્મ કઈ લેંગ્વેજમાં છે, ગુજરાતીમાં છે કે ઇંગ્લિશમાં છે, એ અહીંયા જો ગુજરાતીમાં હોય તો યસ લખવાનું, નથી તો નો લખવાનું છે. તમે જે યુઝ કરતા હોય અહીંયા લખી શકો છો. એના પછી યુનિવર્સલ ક્લાયન્ટની ટ્રેનિંગ આપેલી છે કે નહીં, તો હમણાં આપણે બધા જ જિલ્લાઓની અંદર યુનિવર્સલ ક્લાયન્ટની ટ્રેનિંગ આપી છે, તો અહીંયા યસ આવશે. એના પછી અધર ફોટોગ્રાફનો એક ઓપ્શન છે કે તમારી જોડે માની લો કે કોઈ કેમ્પ કરેલો છે, કાં તો પછી મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટના ફોટોગ્રાફ્સ છે, જીપીએસના ફોટોગ્રાફ્સ છે, તો એ ફોટોગ્રાફ્સ તમે અહીંયા અપલોડ કરી શકો છો. જો તમારી જોડે કોઈ ફોટોઝ નથી તો અહીંયા અપલોડ કરવાનું નથી અને કોઈ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી. જે જગ્યાએ ફોટોગ્રાફ નથી ત્યાં એક નો ઇમેજનો ફોટો હું તમને આપું છું, તો દરેક જગ્યાએ એ ફોટો તમારે અપલોડ કરી દેવાનો જો તમારી જોડે ફોટો ના હોય તો. અધરવાઇઝ તમારી જોડે ફોટો છે તો ત્યાં તમે અપલોડ કરી શકો છો. એના પછી લાસ્ટમાં અહીંયા સબમિટ કરવાનું છે, તો તમારું ફોર્મ કમ્પ્લીટલી સબમિટ થઈ જશે. અને આ વસ્તુ દરેક ઓપરેટરે આજના દિવસમાં કમ્પલસરી ફિલ કરવાની છે આ ફોર્મ. ઠીક છે.